ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભચાઉ તાલુકાના શિકારપુર ગામે આવેલ ભીડભંજન મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જોઈએ રિપોર્ટ વિગતવાર। ભચાઉ તાલુકાના શિકારપુર ગામે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરે 1.25 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા, જેનું શ્રાવણ માસના અંતિમ દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના અંતિમ દિવસે 21 કુંડના હવનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 101 યજમાનોએ લાભ લીધો હતો, તેમજ લઘુરુદ્ર, મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ પંડ્યા રહ્યા હતા। આ સમગ્ર આયોજન ભીડભંજન સમિતિ શિકારપુર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ રામજીભાઈ ભુટંક, જગદીશભાઈ સાધુ, પૂજારી દયાલઘર બાવાજી, નારુભા પ્રતાપસિંહ જાડેજા તેમજ ગ્રામજનોનો સહયોગ રહ્યો હતો। સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ, ભચાઉ। શિવલિંગના બનાવવાનો અમારો એક જ લક્ષ્ય છે કે સંપૂર્ણ ગામને યશ મળે, વિજય મળે અને કીર્તિની પ્રાપ્તિ થાય। એ જ લક્ષ્ય અમારું છે। એના માટે થઈને મેં સંપૂર્ણ ગામની અંદર આ લિંગ બનાવવા માટે થઈ અને આમંત્રણ આપ્યું, જેમાં બહોળી સંખ્યાની અંદર બહેનોએ આવી, બાળકોએ આવી અને ભગવાન ભોળાનાથના અહીંયા 1.25 લાખ શિવલિંગ બનાવ્યા છે। અને અમાસના દિવસે અમે આજે આ 21 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે। એમાં સંપૂર્ણ ગામનો આમાં ફળ અને ફાળો પણ છે અને આ યજ્ઞ 21 કુંડી છે એ લઘુરુદ્ર સાથે અહીં અમે આ શ્રીફળ હોમ કરશું અને આ 1.25 લાખ જે શિવલિંગ છે એ અમારા જ આ ભીડભંજન મહાદેવનું જે તળાવ છે પાછળ એમાં વિસર્જન કરશું। રામજીભાઈ શિકારપુર સરપંચ ભીડભંજન મહાદેવ આખા ગામ ઉપર સહાયતા કરે એના માટે આયોજન કરવામાં આવેલ છે। કેટલો ટાઈમ થઈ જાય ચાલુ કામ? આ આખા મહિનાથી જ ચાલે છે। શ્રાવણ મહિનો બેઠો ત્યારથી કરીને માસ સુધી 1 મહિનો પૂરેપૂરો। મારું નામ દયાબેન પંડ્યા છે અને અમે આજ શ્રાવણ મહિનો આખો બેઠો ત્યારથી અમે આ લોકો બધા બહેનો ભેગે મળી અને ભાઈઓ બહેનો નાના બાળકો બધાએ ભેગા મળીને આ શિવલિંગોનું આયોજન કર્યું। અને ગૌતમભાઈ જે શાસ્ત્રી અમારા છે એ, પ્રદીપ છે, બાબુભાઈ પૂજારી છે, આ મંજુબેન અમારા જે ઉપસરપંચ છે એ બધાના સહયોગથી ગામવાળાઓના નારુભા જાડેજા દરબાર છે, આ સરપંચ શ્રી રામજીભાઈ છે, બધાનો અમને સહકાર સારો મળ્યો અને બધા બહેનો ભેગા મળી અને આ કાર્ય અમે કર્યું છે। અને આવું હું 30 વર્ષની અંદર આ ગામની અંદર આવી છું પણ થયું નથી। આ પહેલું જ આયોજન અમારું કરેલું છે। શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાંધીધામ, ડેલી સર્વિસ ઉપલબ્ધ, જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ, ન્યૂ બ્રાન્ડ વિડીયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા। ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની। તો અમારું સરનામું નોંધી લેશો। સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એલિટ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ। સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828। શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાવસ્યા। અમાવસના દિવસે ભચાઉમાં આવેલ મોરીવાડા હનુમાનના મંદિરે તેમજ વાગડના અનેક ધાર્મિક સ્થળે મેળાઓની શરૂઆત થઈ ગઈ છે।
શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાવસ્યા. અમાવસના દિવસે ભચાઉમાં આવેલ મોરીવાડા હનુમાનજીનો મેળો ભરાયો હતો. આ સાથે જ હવે વાગડમાં દરેક ધાર્મિક જગ્યાઓ પર મેળાઓની શરૂઆત થઈ જાય છે. તેવી રીતે આજે ભચાઉના એવા પ્રાચીન મોરીવાડા હનુમાનજી મંદિરે મેળો ભરાયો હતો, જેમાં રાજકીય અગ્રણીઓએ પણ આ મેળાનો લાભ લીધો હતો. જેમાં વિકાસભાઈ રાજગોર, હિંમતભાઈ જેસર સહિતનાએ આ મેળામાં હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. તો મેળામાં ચકડોળ, ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો તેમજ બાળકોએ આ મેળાનો આનંદ માણ્યો હતો. સ્ટોરી બાય વિનોદ સાધુ, માશાપુરા ન્યૂઝ, ભચાઉ. મહાલક્ષ્મી સેલ્સ. મહાલક્ષ્મી સેલ્સ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે ઉષા, એટીસી પાવર, CRI પમ્પ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના મશીનની વિશાળ રેન્જ. મહાલક્ષ્મી સેલ્સમાં આપને મળશે કન્સ્ટ્રક્શન એન્ડ સોલ્ટ વર્ક ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ADB ટાયર, વોટર પંપ, મિક્સર પાર્ટ, MS બાર, નટ બોલ્ટ, વી બેલ્ટ, નીડલ વાઇબ્રેટર જેવી તમામ સેલ્સ અને સર્વિસના પાર્ટની અલગ અલગ વેરાયટીઓ. તો નોંધી લો અમારું સરનામું: મહાલક્ષ્મી સેલ્સ, ન્યૂ SRC, શોપ નંબર 9-10, ખન્ના માર્કેટ રોડ, ગાંધીધામ, કચ્છ. JSR ગજ્જર 9925022417, અનિલ R ગજ્જર 9825192317. ભચાઉ તાલુકામાં આવેલ ભાવેશ્વર મહાદેવ તથા મંગલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉના તમામ શિવાલયો હર હર ગંગેના નાદથી ગાજી ઉઠ્યા હતા. ભચાઉ તાલુકામાં આવેલ ભાવેશ્વર મહાદેવના મંદિરે તથા મંગલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યાથી મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાત્રે 12 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ભચાઉના તમામ શિવાલયો હર હર ગંગેના નાદથી ગાજી ઉઠ્યા હતા અને દરેક મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તો ભાવેશ્વર મંદિરે પણ ભક્તો દ્વારા મહારુદ્રનું આયોજન કરાયું હતું, જેમાં શાસ્ત્રી અવિનાશભાઈ જોશી, વિશાલ કોટક, તો મંગલેશ્વર મંદિરે ભરતભાઈ ઠક્કર સહિતનાઓએ મહારુદ્ર અભિષેકનો લાભ લીધો હતો. સ્ટોરી બાય વિનોદ સાધુ. અમારે ત્યાં મારું નામ છે ગૌરીગર મંગલગર ગુસાઈ, ભાવેશ્વર મંદિર, જય વથાણ, જય માતાજી ચોક સામે અમારે ત્યાં શીતલા સાતમનો મેળો ભરાય છે. ત્યાં બહુ ધાર્મિક પ્રેમી માણસો આવે છે અને થેપલા, પૂરીઓ વગેરે વગેરે આઈટમ માતાજીને ભોગ ધરાવે છે. અને શ્રાવણ માસના મહારુદ્રીનો યજ્ઞ કરવામાં આવે છે. એમાં પંડિત શાસ્ત્રીજી શ્રી અવિનાશ મહારાજ, એમ નરેન્દ્રભાઈ, ચમનભાઈ, અલ્પેશભાઈ વગેરે વગેરે માણસો પણ આવીને તેની શ્રીજીની બહુ પ્રાર્થના અને આરાધના કરે છે. न्यू बेन हरीफ दाबेली, एक बार खाओगे तो खाते ही रह जाओगे. ગાંધીધામમાં દાબેલીવાળા તો ઘણા, પરંતુ એકવાર ન્યૂ બેન હરીફની દાબેલી ખાઓ અને દાબેલીનો અસલી સ્વાદ માણો. અમને વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની જશે. સ્વાદની સાથે સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. એક વખત ન્યૂ બેન હરીફ દાબેલીનો સ્વાદ માણવા પધારો. એડ્રેસ: DBZ સાઉથ 125, જવાહર ચોક, ખજાના में चिंग इननी सामे. હિતેશભાઈ ઠક્કર 9825361977. તારીખ 13/9/2015 રોજ શ્રી વાસણભાઈના વરદ હસ્તે અંજાર નગરપાલિકા દ્વારા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. તારીખ 13/9/2015 રોજ અંજાર મધ્યે શાળા નંબર 19 કોલીવાસમાં શ્રી વાસણભાઈના વરદ હસ્તે અંજાર નગરપાલિકા દ્વારા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્યામજીભાઈ P. સિંધવ તથા મેહુલભાઈ M. વ્યાસ તથા નીરવભાઈ ભારદિયા, મોમાયા ગરવી મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ તથા પ્રભારી અંજાર ડેની શાહ, મંત્રી કચ્છ જિલ્લા ભાજપ વગેરે લોકો તેમજ અંજાર નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાગર સ્વીટ માર્ટ,
મિષ્ટાનના રસિકો માટે અને આપના તહેવારો કે શુભ પ્રસંગોને સ્વાદની મીઠાશ આપવા માટે આપની સમક્ષ આવી ગયું છે સાગર સ્વીટ માર્ટ. શુદ્ધ દેશી ઘી, સૂકા મેવા અને દેશી વસાણાથી ભરપૂર મીઠાઈનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાગર સ્વીટ માર્ટ. એક વખત અચૂક પધારો. નોંધી લો અમારું સરનામું: સાગર સ્વીટ માર્ટ, ST બસ ડેપોની સામે, અંજાર, કચ્છ. મહંત યોગી શ્રી સિદ્ધનાથ જીવનનાથજી મહારાજના સ્થાનકમાં 5 વર્ષથી એક પરંપરા ચાલતી આવી છે, જે નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. મહંત યોગી શ્રી સિદ્ધનાથ જીવનનાથજી મહારાજના સ્થાનકમાં 5 વર્ષથી જીવદયામૂલક પ્રવૃત્તિનો સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે અને મહાત્મા પોતે પણ કલા પેઇન્ટિંગના આગ્રહી છે. જીવ સેવામૂલક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ માનસ આ આશ્રમમાં બાપુના સહકારમાં અચૂક સેવા આપે છે. 5 વર્ષ પછી મૌન વ્રત પૂર્ણ કર્યો હતો. 12 સાલનો સંકલ્પ લઈને બેઠે છીએ. નાથ જોગી છીએ આપણી અને જનકલ્યાણમૂલક કામ, જીવદયામૂલક, પંક્ષીનો ચાન, ચબૂતરા, ગૌ સેવા, સાધુ સેવા, જે હોય તે પ્રવૃત્તિમૂલક કામ અહીંયા થાય এবং ભગવત સેવા વધીને આ સહકાર સાથ સહકારથી હાલે છે. આશાપુરા ન્યૂઝ અને માનવ રક્ષણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનહિત માટે જાગો ગ્રાહક જાગો અભિયાનની શરૂઆત કરેલ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકોને લગતી બાબતો અને ગ્રાહકના હકો ધ્યાનમાં રાખવામાં આવેલ છે. ગ્રાહક સુરક્ષા માર્ગદર્શન કેન્દ્રને આ ટ્રસ્ટમાં સમાવવામાં આવે છે. આથી દરેક તાલુકામાં ઉત્સાહી મહેનતુ યુવાનો જોઈએ છે. પગાર ધોરણ કાર્યક્ષમતા મુજબ આપવામાં આવશે. ઇચ્છિત યુવાનોએ જરૂરી પેપર સાથે સાંજે 4 થી 6 કલાકે કાર્યાલય ઉપર રૂબરૂ સંપર્ક કરવો. સરનામું: શ્રી પંચદેવ ધામ, દુકાન નંબર 1, વરસામેડી, જકાતનાકા, ST રોડ, અંજાર. કોન્ટેક્ટ: પ્રમુખ શ્રી નટુભાઈ ગામોટ, 9825092414. મંત્રી શ્રી પ્રદીપભા વી કડવી, 9825185715. કાનૂની સલાહકાર ભગવાનભાઈ વરુ, 9724176096. કચ્છમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતા દ્વારા સમીક્ષા બેઠક લેવામાં આવી હતી. ગાંધીધામ ખાતે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતા દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષની ઉપસ્થિતિમાં ભાજપની કામગીરીની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. આજે ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી અને કચ્છ ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા આજે ગાંધીધામના 191 બૂથ છે જે નગરપાલિકાના અને 13 વોર્ડ એના એક બૂથની સમીક્ષા કરવાના છે. આગામી નગરપાલિકાના ઇલેક્શનમાં આ બૂથ સમીક્ષા એટલે કુલ બૂથમાં કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ છે, કોઈનું નામ કમી થયા છે, કોઈનું નામ નીકળી ગયું છે, આવું જે પણ નાનું મોટું કંઈ પણ હશે એના માટે એક બૂથની સમગ્ર કચ્છ જિલ્લા પંચાયતની 4 નગરપાલિકાની ચૂંટણી છે. એ 4 નગરપાલિકાના બૂથોની સમીક્ષા કરવાના છે. સ્વાદ અમારો, સંગાથ તમારો. તમારા તમામ દિવસને સ્વાદથી ભરપૂર બનાવવા તમારી સમક્ષ હાજર છે શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. અમારી કેટરિંગની સુવિધા પણ ચાલુ જ છે. એકવાર અચૂક પધારો શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં. અમારું સરનામું છે DBZ 115 જૈન ટેમ્પલ પાસે, બેન હરીફ દાબેલી શોપની સામે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9374553013. શ્રી ગણેશ ડેવલપર્સ આયોજિત શ્રી સિદ્ધિવિનાયક પાર્ક 3 નો પ્રથમ ડ્રો યોજાયો હતો. મુન્દ્રાની ખાનગી હોટલ ખાતે આ પ્રથમ ડ્રો યોજાયો હતો.
રવિવારે સાંજે 5 વાગે ખાનગી હોટલ ખાતે શ્રી સિદ્ધિવિનાયક પાર્ક 3 પ્લોટ યોજનાનો પ્રથમ ડ્રો યોજાયો હતો. આ ડ્રોમાં મેમ્બર તથા એજન્ટ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. વર્ષ 2001ના ભયાનક ભૂકંપમાં હાથ પગ ગુમાવનારા લોકોને નજીકમાં જ સારવાર મળી રહે તેમજ જો કચ્છ બહાર સારવાર અર્થે જવાનું થાય તો વહીવટી તંત્ર દ્વારા જ એમ્બ્યુલન્સની સેવા મળી રહે તે માટે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ ડીડીઓને લેખિતમાં જાણ કરી છે. 2001ના વિનાશક ભૂકંપમાં કચ્છે ઘણું બધું ગુમાવ્યું હતું. એના પછી ઘણું બધું ડેવલપમેન્ટ પણ થયું, પણ કેટલાક વ્યક્તિઓ ભૂકંપની અંદર પેરાપ્લાજિક થયા હતા. એની વેદના, એની પીડા આજે પણ કચ્છ ભોગવી રહ્યું છે. પેરાપ્લેજિક પેશન્ટોને કોઈ મુશ્કેલી ન પડે, સમયસર એની સારવાર થાય, એને ક્યાંય સારવાર માટે હજી વધારે ક્યાંય બહાર જવાની જરૂર પડે એવા સમયે એમ્બ્યુલન્સ વગેરે બાબતોની અંદર વહીવટી તંત્ર હકારાત્મક રીતે રહે અને એને પ્રાયોરિટી આપે એ પ્રકારની લાગણી મેં વ્યક્ત કરી છે, એ પ્રકારની રજૂઆત મેં કરી છે. આમ તો દરેક પીએચસી કે સીએચસી સેન્ટરની અંદર એની વ્યવસ્થા ગોઠવી દીધેલી છે. ખાસ કરીને પેશાબની જગ્યાએ કેટલાક દર્દીઓને નળી મૂકવામાં આવી હોય છે, નળી સમયે સમયે બદલવાની હોય છે, કેટલીક રેગ્યુલરી દવા લેવાની હોય છે. એ બધી જ હોસ્પિટલોમાં એને નજીકના હોસ્પિટલમાં મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરેલી છે. પરંતુ ક્યારેક ક્યારેક વધારે કોઈ બીમારી સમયે એને ગામડામાંથી ભુજ આવવાનું હોય અથવા તો કચ્છની બહાર ચેકઅપ માટે જવાનું હોય એવા સમયે જ એને એમ્બ્યુલન્સની આવશ્યકતા ઊભી થતી હોય છે. એટલે એને પ્રાયોરિટીમાં આપવામાં આવે એ પ્રકારની મારી લાગણી મેં વ્યક્ત કરી છે. શિવ ઓટો લિંક મારુતિ તથા સુઝુકીની તમામ કાર એસેસરીઝનું સર્વિસ સેન્ટર. આ ઉપરાંત કારને લગતા તમામ સ્પેર પાર્ટ માટે જાણીતું એક જ નામ શિવ ઓટો લિંક. તમારી કારનું ભવિષ્ય વધારવા કે સર્વિસ કરવા અમને મળો તો નોંધી લો અમારું સરનામું. પ્લોટ નંબર 9 વોર્ડ 5/B ઓપોઝિટ ફાસ્ટ ટ્રેક કોર્ટ, કાગોલ રોડ, આદિપુર, કચ્છ. સંદીપ એમ ડુંગરાણી 9825813307 9879513307. આશાપુરા ન્યૂઝ 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે પંકજભાઈ મહેતા અને કુલદીપસિંહ જાડેજાએ શુભકામના પાઠવી હતી. આશાપુરા ન્યૂઝે 8 વર્ષની અંદર 8 વર્ષના ટૂંકા ગાળામાં કચ્છ જિલ્લાની અંદર એના ચેનલ જોનાર વર્ગમાં ખૂબ મોટી લોકપ્રિયતા હાંસલ કરી છે. એના કારણોનું એનાલિસિસ કરીએ તો આશાપુરા ન્યૂઝ ચેનલે તટસ્થ ભાવે પત્રકારિત્વ સમાચારો આપવાનો પ્રયત્ન કર્યો છે. સારી બાબતો સમાજની અંદર બનતી હોય એને ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. ક્યાંક વહીવટી તંત્ર અથવા તો પ્રજાને કોઈ મુશ્કેલી પડતી હોય એવી ઘટનાઓ હોય એવા સમયે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય કે અધિકારી હોય એનો કાન આંબળવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને આ સાચું પત્રકારિતા ધર્મ છે. આ ધર્મ છેલ્લા 8 વર્ષથી આશાપુરા ન્યૂઝ ચેનલે બજાવ્યો છે. મને આ ચેનલનું, જિલ્લા કક્ષાની ચેનલનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને પત્રકારનો જે ધર્મ હોય છે એ ધર્મને સાથે રાખીને આ ચેનલ ખૂબ પ્રગતિ કરે એવી મારી હૃદયપૂર્વકની શુભકામના. આશાપુરા ન્યૂઝ 17/9/2015ના રોજ 8 વર્ષ પૂર્ણ કરી અને 9મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું. આશાપુરા ન્યૂઝની તમામ ટીમ જે ગામડે ગામડે શહેરમાં ખૂબ સક્રિય છે અને લોકોના પ્રશ્નો, લોકોની જે પ્રશ્નો છે સરકારી તંત્ર સુધી પહોંચાડે છે તેમની મહેનતને હું બિરદાવું છું. 17/9ના રોજ ગણેશ ચતુર્થી પણ સાથે છે તો સર્વેને ગણેશ ચતુર્થીની મારી શુભકામનાઓ.
અને ભગવાન શ્રી ગણપતિ દાદાને તથા મા આશાપુરાને પ્રાર્થના કરીશ કે આ ચેનલની ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને આવી જ રીતે ખૂબ મહેનતથી લોકોના જે પ્રશ્નો છે એ સરકારી તંત્ર સુધી પહોંચાડતા રહે. મા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 45 વર્ષથી પણ વધારે સતત સેવા માટે તત્પર રહેતું ટ્રસ્ટ એટલે મા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. સ્થળ મા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કેમ્પ સ્થળ સુંગારિયા ફાટક પાસે, ગાંધીધામ, કચ્છ. ખાસ સૂચના ટ્રસ્ટીને જેમાં જણાવવાનું કે આવનાર ભાઈઓ તથા બહેનોને રેડિયમ જડિત અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ વસ્ત્રો પહેરવા વિનંતી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. તુણા ગામમાં આવેલા 0 પોઈન્ટ ગોલાઈ પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. તુણા ગામમાં આવેલ 0 પોઈન્ટ ગોલાઈ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં કુલ 6 વ્યક્તિઓ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું અને 5 ઘાયલ થયા હતા. મરનારનું નામ ઉમર હાસમ હતું અને 5 ઘાયલમાં કાસમ ઈસા, યુનસ સુલેમાન, અનવર હાજી સોઢા, હાજી સુમાર સોઢા, ગફૂર સુલેમાન સોઢાને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. ઉમર હાસમનું મૃતદેહ રામબાગની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. સુંદરપુરી 4 રસ્તા પર રવિવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. મારુતિ અલ્ટો 800 ને બીજી અન્ય કારે ટક્કર મારતા અલ્ટો 800 પલટી ખાઈ ગઈ હતી, જેમાં 4 વ્યક્તિઓને ઈજાઓ થઈ. સુંદરપુરી 4 રસ્તા પર રવિવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. 4 રસ્તા ક્રોસ કરતા મારુતિ અલ્ટો 800 ને બીજી અન્ય કારે ટક્કર મારતા અલ્ટો 800 પલટી ખાઈ ગઈ હતી, જેમાં 4 વ્યક્તિઓ હતા. 4 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જેથી તેમને નાથાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અલ્ટો કારમાં અબ્દુલ ગની હાજી કાસમ કાતિયાર, રજિયા અબ્દુલ ગની કાતિયાર, ખતીજા ઇબ્રાહિમ કાતિયાર અને અફશાના ઇબ્રાહિમ કાતિયાર સવાર હતા. અબ્દુલ ગની ને અહીંયા સુંદરપુરી અહીંયા હાઈવે ઉપર આવ્યા 4 રસ્તા, ત્યારે મને તો એમ રસ્તો તો ક્લિયર જોવામાં આવ્યો એટલે હું ક્રોસ કરવા ગયો ને અચાનક ગાડી આવીને વચમાં ટક્કર મારી, એમાં ગાડી અમારી પલટી થઈ. ગાડીમાં કેટલા જણા હતા? અમે 4 જણા હતા, 2 આગળ ને 2 પાછળ. ના ના, ગંભીર એટલે નથી, મોઢ માર જેવું છે બધાને. ભુજ તાલુકાના કુરણ ગામે ગત વર્ષે તારીખ 20/2/2014ના હત્યાનો બનાવ બન્યો હતો, જેનો કેસ ભુજની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. વધુ વિગતો મુજબ ભુજ તાલુકાના કુરણ ગામના ફરિયાદી હાસબાઈ વલી મામદ વાઢાની પુત્રી રાજબાઈ વલી મામદ વાઢાના લગ્ન અંજાર થયા હતા. પોતાના સાસરેમાંથી રિસાઈને રાજબાઈ વલી મામદ વાઢા પિયરે આવી ગઈ હતી અને આ દરમિયાન તેના પિતરાઈ ભાઈ જરાર ઓસમાણ વાઢાએ રાજબાઈને પાછી સાસરીએ ચાલી જવા સમજાવી હતી. સમજાવતી વેળાએ ઉશ્કેરાયેલા જરાર ઓસમાણ વાઢાએ રાજબાઈને ગળાના પાછળના ભાગે છરી મારતા હતભાગીને સારવાર માટે પ્રથમ તો ભુજ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. ભુજની સેશન્સ કોર્ટમાં ચાલતા આ કેસમાં 302ની કલમ તળે સેશન્સ જજ M.R. મેંગડે આરોપી જરાર ઓસમાણ વાઢાને આજીવન કેદની સજા ફટકારી હતી. અને તપાસના અંતે પોલીસે ચાર્જશીટ આરોપી વિરુદ્ધ કરેલો અને આ અંગેનો કેસ ભુજના મુખ્ય સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર શ્રી M.R. મેંગડે સાહેબે આ આરોપી જરાર ઓસમાણ વાઢાને તેના ખૂનના ગુના બદલ IPC 302ના ગુના માટે તેને આજીવન સખત કેદની સજા કરેલી અને ₹25,000નો દંડ ફરમાવેલો અને જો તે દંડ ન ભરે તો વધુ 6 મહિનાની અને સખત કેદની સજા કરેલી. સામખિયાળીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઓવરબ્રિજની સામે આવેલ અલી મામદ ઉમરભાઈ રાવમાની ચા નાસ્તાની કેબિનમાં ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાના અરસામાં કેબિનમાં ચોરી કરીને કેબિન સળગાવી દેતા આવા ઇસમો સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. સામખિયાળીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઓવરબ્રિજની સામે આવેલ અલી મામદ ઉમરભાઈ રાવમાની
ચા નાસ્તાની કેબિનમાં ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાના અરસામાં કોઈ હરામખોર ઇસમો દ્વારા પહેલા કેબિનમાં ચોરી કરી ત્યારબાદ સંપૂર્ણ કેબિન સળગાવી દેતા આ ગરીબ માણસને મોટું નુકસાન થવા પામ્યું હતું. અંદાજે આ કેબિનમાં 44,000 જેટલા રૂપિયાનો સરસામાન તેમજ માલ સહિત બળીને ખાખ થઈ જતા આ ઇસમો સામે સામખિયાળી પોલીસ મથકે અરજી કરી હતી અને આવા ઇસમોને તાત્કાલિક પકડીને જેલ હવાલે કરી દેવા જોઈએ તેવી માંગણી કરાઈ હતી. વધુ પડતા આવા બનાવો અંધારાનો લાભ લઈને બનતા હોય છે ત્યારે તેમની કેબિનની સામે જ ઓવરબ્રિજ આવેલ છે, પરંતુ તેની લાઇટ બંધ જ પડી હોય છે. જો કદાચ આ ઓવરબ્રિજની લાઇટ ચાલુ હોત તો કદાચ આ ગરીબ માણસની કેબિન આજે બચી ગઈ હોત. ગાંધીધામ તાલુકાના જોડિયા શહેર, આદિપુર, શાનગઢ અને ચોબારીવાડી વિસ્તારમાંથી 31 ચોરાઉ બાઇક સાથે 2 શખ્સોની એલસીબીએ ધરપકડ કરી હતી. પૂર્વ કચ્છમાં 31 બાઇક સાથે 2 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને આદિપુર પોલીસના હવાલે કરાયા હતા. સ્થાનિક ગુના શોધક શાખાએ મૂળ ખાંડેકના હાલે આદિપુર કેશરનગર 3માં રહેતા પ્રવીણ શિવરામ ખાંડેકા અને સાનગઢના રમેશ લખમણ કોડી નામના શખ્સોની પૂર્વ બાતમીના આધારે ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે આ શખ્સોએ સંતાડેલા કેસરનગરમાંથી 7 તથા રમેશ જ્યાં વાડી કરે છે તે ચોબારી વિસ્તારમાંથી 13 અને સાનગઢના ખેતરમાંથી 11 એમ 31 બાઇક કબજે કરવામાં આવી હતી. અત્રે પૂર્વ કચ્છ જિલ્લાની અંદર ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં ઘણા બધા બાઇક ચોરાતા હતા, જેના સંદર્ભે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી જીવી બારોટ સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે એલસીબી આ દિશામાં થોડાક સમયથી કામ કરી રહી હતી અને જેમાં આગળ જતાં અમને એ પ્રકારની એવી બાતમી મળી કે 2 ઇસમો છે જે અહીંયા રહે છે અને આ પ્રકારની ગાંધીધામ અને આદિપુરની જે બેન્કિંગ સર્કલ છે તેમજ બજાર છે મુખ્ય અને ઓફિસો છે, ત્યાં લોકો બેન્કોની આગળ કામ માટે આવતા હોય અને લોક નથી કરતા અને બાઇક મૂકીને અંદર જાય તો એટલા સમયની અંદર પોતે બાઇક ચોરી અને નીકળી જતા હોય છે. આ રીતે આ બંને ઇસમોએ ગાંધીધામ વિસ્તારમાંથી કુલ 31 બાઇક ચોરી છે. એમાં મુખ્ય એક છે પ્રવીણ શિવરામ ખાંડેકા, એ મૂળ રાપર તાલુકાના ખાંડેક ગામનો છે, પરંતુ તે અહીંયા કેસરનગર આદિપુરમાં રહે છે. અને બીજો છે રમેશ લક્ષ્મણ કોળી, એ પણ અત્રે રહે છે પણ મૂળ સાનગઢ ગામ છે રાપર તાલુકાનું. અલગ અલગ જગ્યાએથી અમને આદિપુર ગાંધીધામ વિસ્તારની બાઇક ચોરી અને થોડાક બાઇક અહીંયા પોતાના ઘરે તેમજ પોતાના ભાઈની વાડી છે ત્યાં રાખેલા, તેમજ સાનગઢ પણ પોતાના ત્યાં રાખેલા અને ઓછી કિંમતમાં આ લોકો અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં વેચી દેતા હોય છે. આવા કુલ 31 બાઇક આમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે અને જેને આદિપુર પોલીસ સ્ટેશનના અમે મુદ્દામાલ સાથે સોંપવાના છીએ અને વધુ પૂછપરછમાં હજુ પણ અન્ય ગુનાઓ પણ કદાચ ભેદ ઉકેલાશે એ પ્રકારની શક્યતા ખરી. આ લગભગ 6 થી 7 મહિનાની અંદરથી આ બાઇક ચોરીઓ કરેલી છે. ચાલો મેળે શ્રી રવેજી માતાજી મંદિર, સૂર્યા ટેકરી, શિવલખા મેળા મહોત્સવ સહ અભિવાદન સમારોહ તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર. હાર્દિક આમંત્રણ. સ્થળ શ્રી રવેજી માતાજી, સૂર્યા ટેકરી, શિવલખા. ડાકનો પ્રોગ્રામ દેવ ડાયરો તારીખ 20/9/2015 ભાદરવા સુદ 7 રવિવાર રાત્રે 9 કલાકે. હકુભાઈ માલણિયાત એમ પાર્ટી. ડાક કિશનભાઈ, બેન્જો વાદક ભરતભાઈ, પેડ રવિભાઈ તથા મંજીરાના માળીઘર સાગરભાઈ. ભવ્ય સંતવાણી તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર સવારે 10 કલાકેથી રાત્રે 4 કલાક સુધી. કલાકારો કિરણબેન ગઢવી, લોકગાયિકા ઈટીવી ગુજરાતી, રાજભા ગઢવી ગીર સાહિત્યકાર, ભીમદાન ગઢવી ભજનીક, પ્રવીણભા ગઢવી ભજનીક, લાલભા ગઢવી ભજનીક, મુકેશભાઈ બેન્જોવાદક, અતુલભાઈ તબલાવાદક, ગઢવીભાઈ મંજીરાના માણીઘર, પ્રકાશભાઈ ઢોલકવાદક, વાગડ સાઉન્ડ આધોઈના સતવારે. હવન તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર સમય સવારે 7:30 કલાકે. આચાર્ય પદે લાલજીભાઈ ચકુલાલ રાજગોર, શિવલખા, તાલુકો ભચાઉ. મહાપ્રસાદ તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર બપોરે 12 કલાકે. આશીર્વચન પરમ પૂજ્ય થારેલ માતાજી, ભાડા, કચ્છ. અભિવાદન સમારોહના સંચાલક નટુભા સજુભા સોઢા, ભચાઉ. મંત્રી શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ. નિમંત્રક જાડેજા સામતસિંહ ભારુભા, ગામ શિવલખા, તાલુકો ભચાઉ, કચ્છ. મોબાઈલ નંબર 9825595337. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.